નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। સાથે જ ખેડૂતોને પાક સંરક્ષણ અંગે પણ ખાસ સલાહ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે। આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે। આજે લઘુ પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં ગાજલા અને વાદળો આવે છે। વરાપ થવાની પણ શક્યતા રહેશે। જ્યાં જળ ભરાવ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે। પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા રહે। લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। એટલે પરંતુ મઘામાં માખણનો ઉપદ્રવ થતો હોય છે। ત્યારબાદ પૂર્વ ભારતમાં ડાંસ પડતા હોય છે। એટલે ચોમાસું એ જીવન ઉત્પત્તિનો સમય છે। પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવન ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે। તો ખેડૂત ભાઈઓએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહેશે। એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ફોરણનું હોય છે, જે ભેજદાયી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી રહે છે। એટલે બિનભેજ ધોવામાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહે તેવું હોય છે। જી ઓકે, ચલો। ખબરોમાં આગળ વધીએ, વડોદરાની વાત કરીએ તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ ગુજરાત રાજ્ય ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે। તેમણે આ જીતને કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવતા કોંગ્રેસના સંગઠન અને રાજકારણ પર પણ પ્રહાર કર્યા છે। ગુજરાત રાજ્ય ભાજપના મુખ્ય ડોક્ટર અનિલભાઈ પટેલે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને મળેલા ઐતિહાસિક વિજય બદલ મતદારો અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા। તેમણે જણાવ્યું કે આ જીત સ્થાનિક કાર્યકરોની દિવસ રાતની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે। પટેલે દાવો કર્યો છે કે ચૂંટણી પરિણામે કોંગ્રેસના નકારાત્મક રાજકારણને જનતાએ નકારી કાઢ્યું અને કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈ પણ સામે આવી છે। સભાના ઉપચુનાવમાં ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું છું। આ પરિણામનો સંદેશ જો વિચારીએ તો જે રીતે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ રહેલી છે, જેના કારણે માંજલપુર વિધાનસભાના 260 બૂથમાં કેટલાક બૂથમાં એમની પાસે પોલિંગ એજન્ટ પણ બેસાડવા માટેની વ્યવસ્થા નથી। કેટલાક પોલિંગ સ્ટેશનની બહાર તેઓ ટેબલ નાખીને કાર્યકર્તાને પણ બેસાડી શક્યા ન હતા। એટલે કે કોંગ્રેસ નહીં ફક્ત માંજલપુર પણ આખા ગુજરાતમાં ક્રમશઃ ભૂસાતી જાય છે, એનું આ એક પરિણામ છે। કોંગ્રેસના નેતા રાહુલજી અને અન્ય લોકોનું જે રીતે સંસદમાં વર્તન છે, વાણી છે, જેના કારણે દેશની જનતા એક તરફ એમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે, બીજી તરફ
નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને હંમેશા સમર્થન આપતા હોય છે. કુલ મળીને કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય કે જેથી એમની જે દર વખતે નાલેસીભરી હાર થાય છે એ હાર ઓછી થાય. એટલે એમણે આખો દિવસ હલ્લાબોલ કર્યું, વારંવાર ગણસર કર્યું અને માંજલપુરના મતદારોને મતદાન કરતા અનેક પ્રકારના અટગંડા અપનાવીને રોક્યા, કારણ કે એમને મતદાન ઓછું થાય એમાં એમને પોતાનો રસ હતો. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આ ચૂંટણીનો બીજો સંદેશ એ છે કે આ વખતે જેમ કભી શાદી કભી તલાકની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક ષડયંત્રકારી રાજનીતિના ભાગરૂપે સાથે મળીને લડતા હતા. એટલે કે આપનો ઉમેદવાર ત્યાં લડતો ન હતો છતાં પણ ભારતીય જનતા પાર્ટી એક જબરજસ્ત લીડથી જીતી છે. હું એક વખત ફરી આ બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કુલ મળીને થયેલા ટોટલ મતદાનના લગભગ 68 થી 70% જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને ગઈ વખતની જેમ કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. જો કોંગ્રેસ જ્યારે જ્યારે બી ચૂંટણી હારે છે ત્યારે એનું એક 10 મુદ્દાનું તહોમતનામું એ છાપેલું છે. એમાંનો એક આ મુદ્દો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સરકારનો દુરુપયોગ કરે છે, મતદારોને ડરાવે છે. પરંતુ જે કોંગ્રેસ પાસે 260 બૂથમાં પુલિંગ એજન્ટ નહોતા, પુલિંગ સ્ટેશનોમાં પણ બહાર ટેબલ પર કોઈ કાર્યકર્તા નહોતા, એ કોંગ્રેસ કેવી રીતે જીતી શકે? ગુજરાતમાં 1985માં કોંગ્રેસના અટગંડા જોઈને ગુજરાતની સાણી અને મેચ્યોર પ્રજાએ નક્કી કરી લીધું છે કે આવનારા 50 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસને અમે ફાવવા નહીં. હાલ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષોથી ગુજરાતમાં વિદેશી દારૂના કાળા કારોબારનું નેટવર્ક ચલાવતા અને 7 ગુનામાં વોન્ટેડ પોટલેગર યાકુબ મૂસા મોટાડીને રાજકોટ પોલીસ વિભાગની પીસીબી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આરોપી સામે દારૂની હેરાફેરીના 65થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી સેલવાસમાં ભાડાને ફ્લેટ રાખીને તે સમગ્ર રેકેટ ઓપરેટ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી જીએસટી ઇન્વોઇસ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ કરીને બોગસ બિલ બનાવતો અને કાયદેસર ખરીદેલા દારૂને કુરિયર મારફતે પાર્સલ સ્વરૂપે ગુજરાતના બુટલેગરો સુધી પહોંચાડતો હતો. સર બ્રિજેશકુમાર દાસર દ્વારા રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લગાવવા માટે રાજકોટ શહેર પીસીબી ટીમને સૂચના કરવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે પીઆઈ શ્રી MR ગોંડિયા સાહેબ અને પીએસઆઈ શ્રી પીબી રાજ્યા સાહેબની ટીમ દ્વારા એક રાજકોટ શહેરના 7 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મૂસા મોટાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે આરોપી છે એ આરોપી વિદેશી દારૂની રાજકોટ શહેરમાં સપ્લાય લાંબા સમયથી કરતો હતો. એના વિરુદ્ધ કુલ 65 જેવા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના વિદેશી દારૂની હેરાફેરીના ગુના છે. અને આ આરોપી 7 ગુનાઓમાં અટક કરવાનો બાકી છે, જેમાં પીસીબીના 5 ગુના છે, ડીસીબી પોલીસ સ્ટેશનના એક ગુનો છે અને વલસાડ રૂરલનો 1 ગુનો છે. એ જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ્સ જે છે એમાંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો. અને એક જીએસટી ઇન્વોઇસ મેનેજર નામની એક એપ્લિકેશન હતી, જ્યાંથી એ ફેક જીએસટી ઇન્વોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇન્વોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સને સપ્લાય કરતો હતો.
અને ખોટા બિલ બનાવવા બાબતે એના વિરુદ્ધ અલગથી જે ફોર્જરીની કલમો છે એનો પણ ઉમેરો કરવામાં આવેલ છે. અને આ જે આરોપી છે એ ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને બીટી બિગ બજાર સેલવાસ નામની કંપનીઓના બિલો બનાવતો હતો અને અહીંયા ઉમિયા સેલ્સ એજન્સી રાજકોટ અને મોશન ઇન્ડસ્ટ્રી રાજકોટ નામના બિલો બનાવતો હતો. તો એ રીતે એ ફોર્જરીની સાથે વિદેશી દારૂની સપ્લાય કરવાનું કામ કરતો હતો. એ આરોપીની અત્યારે ફર્ધર રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલુ છે. હજુ સુધી જે 5 ગુના છે એમાં પકડવાનો બાકી છે. એમાંથી 7 પૈકી 5માં એને પાર્સલ મારફતે દારૂ મોકલવાનું કબૂલ્યું છે. પણ અમારું માનવું છે કે જૂના પણ અગાઉ પણ જે ગુના દાખલ થયેલા છે એમાં પણ પાર્સલ મારફતે એને સપ્લાય કરી હોય અને એના સહ આરોપી છે એ બાબતે અત્યારે રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલુ છે. કેવી રીતના શીખો બોગસ બિલ બનાવતા કેવી રીતના? એની પાસે જે રીતે મેં જણાવ્યું એક જીએસટી ઇનવોઇસ મેનેજર નામની એપ્લિકેશન હતી મોબાઈલમાં. એના મારફતે ખોટા બિલ જનરેટ કરતો હતો અને એક દાદરા નગર હવેલીની એક પેઢીનું નામ મોકલનાર તરીકે અને રાજકોટ શહેરની એક પેઢીનું નામ માલ સ્વીકારનાર તરીકે નામ નાખતો હતો અને પછી એનો ફોટો ઇનવોઇસ જનરેટ કરી અને પછી પાર્સલ મારફતે અહીંયા કુરિયર મારફતે મોકલતો. હા, મોટા ભાગનો જે દારૂ છે આજુબાજુની વાઇન શોપમાંથી લીગલી ખરીદેલો છે નાના નાના જથ્થાઓમાં અને એકાદ એનો મોટો સપ્લાયર છે એ ઇલીગલી એમને ખરીદેલો છે. એનું નામ ખોલવામાં આવશે. કુરિયરમાં એની હજુ સુધી સાઠગાંઠ સામે નહીં આવી પણ કુરિયરનો જે પ્રોપર સ્ક્રુટની થતી હતી કે કેમ એની ચેકિંગ થતી હતી કે કેમ એ બાબતે કોઈ નિષ્કાળજી જણાઈ આવશે તો કુરિયર એજન્સીને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે. સર, આ બ્યુટી પ્રોડક્ટના નામે કોઈ બિલ બનાવતો મોકલનાર તરીકે એ 2 કંપનીના બિલો સામે આવ્યું છે જેમાં ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને બીટી બિગ બજાર સેલવાસ એ 2 એજન્સીના નામ ઇન્વોલ્વ કરતો હતો અને માલ લેનાર તરીકે ઉમિયા સેલ્સ એજન્સી અને મોશન ઇન્ડસ્ટ્રી રાજકોટ એ 2ના નામ લખતો. એપ્લિકેશનની વાત સામે આવી છે. એપ્લિકેશન કોને બનાવેલી? એ બાબતે એ જે આરોપી છે એની પાસેથી 8 મોબાઈલ ફોન જે કબજે કરવામાં આવેલ છે એ એફએસએલમાં મોકલવામાં આવશે અને એનો જે ઓરિજિન ક્યાંથી થયું છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ખબરોમાં આગળ વધી આણંદની વાત કરવામાં આવે તો આજે રેલવે સ્ટેશન નજીક માલગાડી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આણંદ રેલવે સ્ટેશન નજીક ભારેજ ઓવરબ્રિજ પાસે અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના 2 ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા. ચાલે ટ્રેનના ડબ્બા પાટા પરથી ખસી જતા જોરદાર અવાજ સંભળાતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા ન થઈ. બનાવની જાણ થતાં જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક રહીશોના ટોળેટોળા પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. રેલવે ટ્રાફિકને વધુ અસર ન પહોંચે તે માટે અધિકારીઓને પણ ત્વરિત કામગીરી હાથ ધરી અને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લાના કપરાડા તાલુકા મુખ્ય મથકે કપરાડા નાશિક નેશનલ હાઈવે 848 પર રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે. માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગનું રિપેરિંગ કરવાની માંગ ઉઠાવી છે. કપરાડા તાલુકા મુખ્ય મથકમાંથી પસાર થતા કપરાડા નાશિક નેશનલ હાઈવે 848 ઉપર અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા છે. વરસાદી મોસમમાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સતત રહે છે. દરરોજ આ માર્ગ પરથી એસટી બસો, શાળાના વાહનો, ખાનગી વાહનો અને માલવાહક વાહનોની અવરજવર રહેતી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને વેપારીઓના જણાવ્યા મુજબ રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનોને નુકસાન પહોંચે છે અને ટ્રાફિક પણ ધીમી પડી જાય છે. મારું નામ ધીરુભાઈ બી ઠાકરે, રહેવાસી કપરાડા. કપરાડામાં આ નેશનલ હાઈવે 848 ઘણા સમયથી ચોમાસા પછી ખૂબ જ ખરાબ થઈ જાય છે અને દરેક આ તાલુકા મથક હોવાથી દરેક અલગ અલગ ગામના લોકો આ તાલુકા મથકે આવતા હોય છે. પરંતુ રોજ બે રોજ આવતા લોકો માટે એટલી મુશ્કેલી પડે છે કે ખાડાની અંદર ઘણા લોકો ખાડામાં પડી જાય છે. 2 વ્હીલરવાળાની તો એટલી હાલત ખરાબ છે કે એ લોકો ટ્રક આવે એટલે પાણી પણ એના પર ઉડતું હોય અને આવા ઓફિસોમાં જવાનું હોય તો ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તો આવા તંત્રને મારે એ વિનંતી છે
કે આ ખાડા વહેલી તકે રિપેર થાય, કાં તો પછી કોન્ક્રીટ સિમેન્ટથી રસ્તો બનાવવામાં આવે એવી મારી માંગણી છે. અમે કપરાડા તાલુકાના એક આગેવાન તરીકે મારું નામ ડૉક્ટર કિરણ શાંતુ જાદવ છે અને બીજા ગામના વડીલો છે. અમે આજે અહીંયા ભેગા થયા છે કે આ જે નેશનલ હાઈવે છે 48, એ નેશનલ હાઈવે ઓથોરિટીને મારે એટલું કહેવાનું છે કે દર વર્ષે અત્યારથી ને અમે તો ઘણા વર્ષોથી જોતા આવીએ છીએ કે આ જે હાઈવે છે એ કપરાડાના મેઇન ભાગમાં આવેલો છે અને અહીંયા દર વખતે આવા ખાડાઓ થાય છે. હવે કાલે રવિવાર હતો, થોડુંક સમારકામ થયેલું છે, તે છતાં બીજા દિવસે આજે સોમવારે આપણે જોઈએ તો એવા ને એવા ખાડા પડેલા છે. હવે આ ખાડાનું કેવી રીતના નિરાકરણ લાવવું, આમાં કોન્ક્રીટ રોડ બનાવવો કે ખાલી જે ડામર રોડ છે એના પર જ ચલાવવું છે, એ દર વર્ષે કોઈ નિરાકરણ આવતું નથી. તો અમારે બધાને એવું કહેવાનું છે કે આનું નિરાકરણ લાવો. નાના બાળકો અહીંથી સ્કૂલમાં જતા હોય, કોઈ બીજા દર્દીઓ અહીંથી જતા હોય, તો મોટા મોટા વાહનો અહીંથી ભેગા થઈને જતા હોય, ખરાબ પાણી તે લોકો પર ઉડે, એ લોકોને સ્કૂલમાં જવાનું બેસવાનું નથી ગમતું, એવી બધી કન્ડિશનો થતી હોય. કોઈ બીજું દર્દી અહીંથી જતું હોય તો એને જવા માટે આંચકા લાગતા હોય, કોઈ પ્રેગ્નેન્ટ મહિલાને લઈ જવા માટે પ્રોબ્લેમ થતો હોય. તો આ બધા પ્રોબ્લેમો ચોમાસાની સિઝનમાં અમારે ફેસ કરવા પડે છે. તો મારે આ બધાને એક વિનંતી છે, તંત્રને વિનંતી છે, જે બેઠેલા સરકારને વિનંતી છે કે આ એક પ્રોબ્લેમ તમારે સોલ્યુશન કરો. અહીંયા જ નહીં, આગળ પણ જ્યાં સર્વતીર્થ હોટલ છે ત્યાં પણ એવી ને એવી હાલત છે. આગળ કોઈ બીજા કુમઘાટમાં તો એમ અત્યારે સારું છે, પણ અમુક જગ્યાએ હજી પણ બગડેલું છે. તો બગડે એના પહેલાં તમે સુધારો, એવી એક અમારી તમને આજીજી છે. હવે આ વર્ષે આ થયું છે એનામાં તાત્કાલિક એક યુદ્ધના ધોરણે તમે એક્શન લેવો, એવું એક અમે તમને કહેવા માંગીએ છીએ આ બધા પબ્લિક તરફથી. સાબરકાંઠાની વાત કરીએ તો હિંમતનગર તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયત વિસ્તારના સંચેતી, સજાપુર, પચવેરા સહિતના વિસ્તારોમાં વર્ષોથી ચોમાસા દરમિયાન નાળાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામોનો સંપર્ક તૂટી જતો હતો, જેના કારણે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ પ્રશ્ને લઈને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી. સાહેબ, 14 કરોડના વિકાસના કામોના જે મંજૂરી મળી છે, કયા કયા કામો છે અને કયા કયા કામોના? હિંમતનગર તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયત વિસ્તારના સંચેરી, સજાપુર, પંચેરા વગેરે જે પેટાપરાના ગામો આવેલા છે અને જ્યાં બક્ષીપંથની વસ્તી છે અને વર્ષો પહેલાં એ વિસ્થાપિતો, ડેમના વિસ્થાપિતો તરીકે ત્યાં એમને સરકારે ત્યાં વસાવ્યા હતા. પરંતુ રાયગઢ ગામથી જોઈન્ટ એમના જે ગામ જવાના જે નાળાઓ છે એ સદંતર ચોમાસામાં બંધ થઈ જતા હતા, એટલે એમને ટોટલ રોડ ઉપર આવવાનો સંપૂર્ણ વ્યવહાર મુશ્કેલીમાં મુકાઈ જતો હતો. અને એના કારણે ઘણા સમયથી મેં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ અંગે રજૂઆતો કરેલ હતી કે ભાઈ જલ્દીથી આ લોકોની સમસ્યા દૂર થાય. અને અત્યાર સુધી જ્યારથી ઘણા સમયથી જ્યારથી વિસ્થાપિત થયા ત્યારથી અને વસ્યા ત્યારથી આ અંગેની કોઈ વ્યવસ્થા એમને મળી નથી. અને પહેલી વખત હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને એમની સરકારને અભિનંદન આપું છું કે એમને આ ભગીરથ કાર્ય કરી અને એક સામાન્ય જનતાના માટે આ જે વ્યવસ્થા ગોઠવી અને એમને ચોમાસામાં પણ એમને ત્યાં આવવાની કોઈ તકલીફ ન પડે એ સમસ્યાનો લગભગ રાઉન્ડ એબાઉટ 11 કરોડના ખર્ચે જે જોબ નંબર અલગ અલગ ફાળવ્યા છે એ માટે પ્રથમ તો અભિનંદન પાઠવું છું. એવું જ બીજું જે હિંમતનગર વિધાનસભામાં અને તાલુકામાં જે તખતગઢ ગ્રામ છે, જે કચ્છી પાટીદાર ભાઈઓનું છે અને પ્રગતિશીલ ગામ પણ છે, અને એનો પણ એક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અગાઉ એક 94 લાખનો જોબ નંબર આપેલ હતો. પરંતુ ગામ લોકો અને આજુબાજુના ગામોની એમાં માગણી હતી કે અમારો રસ્તો પહોળો કરો, અને એટલા માટે રાજ્ય સરકારે ગ્રામજનો અને મારી માગણીના અનુસંધાનમાં આ માગણી સ્વીકારી અને નિકોડા કંપા, તખતગઢ, કાબોદરા કાબોદરી, રામપુરા કંપા વગેરે ગામોને ધનસુરાત હાઈવે જે ગણાય છે આપણો,
હિંમતનગરથી ધનસુરા એને જોઈન્ટ કરવાનો જે રસ્તો છે એનો લગભગ રાઉન્ડ એબાઉટ 11 કરોડનો જોબ નંબર ફાળવ્યો છે. એ માટે ફરીથી પણ હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્ય સરકારનો હિંમતનગર તાલુકાની જનતા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ભરૂચની વાત કરીએ તો ભરૂચના જાડેશ્વરી ખાતે આવેલ પવિત્ર નર્મદા તટ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ત્યારે આજે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા. જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. जय बम बम बोले हर हर नर्मदे. मैं आलूराम गुजर अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं. अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं. शिव जी के वहाँ पे जल चढ़ाते हैं. तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे. इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवावे कावड़ियों के लिए जल भरने. વડોદરાની વાત કરીએ તો શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. મકરપુરા એસટી બસ ડીપો સામે એસટી બસની ટક્કરથી 3 યુવકો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા અને જેમાં હિમંત કમલેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે મિલન વજયભાઈ તડવી અને અનિકેત સુરેશભાઈ પરમારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 3 યુવકો જાંબુઆ ગામ સામે આવેલા વુડાના મકાનના રહેવાસી હોવાનું જણાવ મળ્યું છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સસ્તી અને સરળ જાહેર પરિવહન સુવિધા મળે તે હેતુથી શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા હવે વિવાદમાં આવે છે. શહેરના સુવિધા માટે શરૂ કરાયેલી બસ સેવા હવે અનેક મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. બસના રૂટમાં ઘટાડો, ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા અને નિયમોના ભંગના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોયલ, પ્રમુખ વેરાવળ સોમનાથ નગરપાલિકા. સાચી વાત છે. એકચ્યુઅલી મારા પણ ધ્યાનમાં હમણાં જ 2-4 દિવસ પહેલા એક પર્ટિક્યુલર પ્રશ્ન આવેલો. મેં પણ એમાં થોડું ધ્યાન આપીને પૂછાયું છે. ડિટેલ્સ મેં મગાવી છે. એમાં અત્યારે લગભગ 4 બસ જે ચાલે છે સોમનાથ માટે, સ્ટેશનથી સોમનાથ, પણ પર્ટિક્યુલર એનો રૂટ હોય છે આખું આપણે ગામને એમાં અવેલેબલ કરવાનો. અને ખાસ કરીને મેં પણ આવ્યા પછી કે ભાઈ આપણા વિદ્યાર્થીઓને, સિનિયર સિટીઝનોને એનો લાભ મળે અને સામાન્ય વર્ગને પણ આપણે શહેરની સુખાકારી માટે બધાને એનો લાભ મળે, એના માટે આપણે ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે. તો આપણે રેગ્યુલરાઇઝ થાય એના માટે શું કરી શકાય, મેં હમણાં જ ડિપાર્ટમેન્ટમાં વાત કરી છે. મને ડિટેલ્સ આપશે. ડિટેલ મળ્યા પછી હું આખી એની પ્રોસિજર જાણી અને ફરીથી આપણે સારી રીતે આ રૂટ ચાલુ થાય, વેરાવળ આખું વેરાવળનો સમાવેશ થઈ જાય અને વેરાવળથી સોમનાથમાં એમનું બધા અમને એમનો ફાયદો મળે. જેમ કે સિનિયર સિટીઝન છે, આપણા સ્ટુડન્ટ્સ છે કે જે અલગ અલગ વિસ્તારોમાંથી સ્કૂલોમાં આવે છે, તો બધાને એનો ફાયદો મળે. એવી રીતે આપણે રૂટનું પ્લાનિંગ ટૂંક સમયમાં જ કરવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને હવે શ્રાવણ માસ પણ ચાલુ થાય છે, એટલે એ નિમિત્તે પણ હવે વેરાવળથી સોમનાથ લોકોને સારી રીતે ત્યાં પહોંચી શકે, ઓછા ભાવે પહોંચી શકે, એ માટે પણ આપણે પ્રયાસ કરશું. મારું નામ નરેશ આલાભાઈ ચાવડા છે. હું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 3 પ્રભાસ પાટણ નવ કાઉન્સિલર તરીકે સેવા આપું છું. અમારા લોકોને ધ્યાનમાં એવું આવ્યું છે કે જ્યારે સિટી બસ થોડાક ટાઈમ પહેલા જે ચાલુ કરવામાં આવી
એ સિટી બસ વેરાવળ પાટણ અને ભીડિયા માટે જે લોકો જે છે એની સુખાકારી માટે અને એ સામાન્ય લોકોને રિક્ષા ભાડું એનું ભારણ ના આવે અને સામાન્ય લોકો સામાન્ય પૈસાના ભાડામાં લોકો પહોંચી જાય, જેમ કે આવાસ યોજનાથી શાક માર્કેટ સુધી સામાન્ય રીતે સિટી બસનું 5 રૂપિયા ભાડું હોય ને એ લોકો પહોંચી જાય એના માટે બનાવવામાં આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પણ હાલ જે સ્થિતિ એવી આવી છે જે અમને જોવામાં આવી છે કે સિટી બસ કોઈ પણ સિટીમાં રૂટમાં નથી ચાલતી, માત્ર રેલવે સ્ટેશને આવે છે, યાત્રિકોને ભરે છે અને સીધા સોમનાથ જાય છે. સોમનાથથી યાત્રિકોને ભરી અને સીધા રેલવે સ્ટેશન આવે છે. જ્યારે 23 કે 24 સીટનું જ્યારે સીટિંગ હોય તો અત્યારે અમે હાલમાં પણ જોયેલું છે કે 40 42 લોકોને ભરે છે અને એમની સેફટી શું, કાલ સવારે કોઈ પણ દુર્ઘટના થાય, બરોબર. અને આ જે વ્યવસ્થા જે ગેરકાયદેસર જે ઊભી કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના અધિકારીની અનાવરત અને કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની મનમાનીના કારણે થવામાં આવ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કે વારંવાર સત્તાધીશ નગરપાલિકાઓને કહેવા છતાં પણ એક નગરસેવક તરીકે પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વાત સાંભળવામાં નથી આવતી, માત્ર હસીને કાઢી નાખે છે. કોઈ વાત અમને જવાબ દેવામાં નથી આવતો. નગરપાલિકાના એક ભ્રષ્ટ અધિકારીથી અને એક નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટ ટાઈપ હતા એના મિલીભગતથી લોકો યાતના ભોગવી રહ્યા છે. તો મારે નગરપાલિકાના સત્તાધીશોને એક નગર સેવક તરીકે એક મારે આહવાન મારે કરવું છે કે આપ આ વ્યવસ્થાને દૂર કરવામાં આવે અને સામાન્ય લોકોને રેલવે સ્ટેશને પણ આવે, અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ સામાન્ય રીતે સિટીમાં પણ લોકોને સેવા મળે એવી અમને એક વિનંતી છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.